વરણી વેશ રમણીય દર્શના મંદહાસ રુચિરાનનાંબુજં પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલં વિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય બાલસ્વરૂપાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 15 સપ્ટેમ્બર 2024 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે સુંદર મજાની દિવ્ય રવિસભા ચાલે છે. એના મંચ ઉપર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે સુંદર મજાના શણગાર સજી દર્શન આપી રહ્યા છે. એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય સ્નેહ સ્વામી ભગતજી તથા રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. દર રવિવારે ભેગા થઈ ભગવાનને રાજી કરવા માટે, ભગવાનનું આરાધન કરી આપણો આ જે મનુષ્યનો જન્મ છે એને સુફળ કરવા માટે આપણે બધા જે ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, એમને રાજી કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. આ જીવનની સાર્થકતા છે. ગમે એવા માતા પિતા હોય, બહુ સારા ધનાઢ્ય માતા પિતા છે, જહુર જલાલી ઘેર છે, ઘેર દીકરાઓ છે, પણ દીકરો એનું કયું નથી કરતો. બાપ કહે છે જવું છે મંદિરે અને પહોંચે છે મસ્જિદે. બાપા કે જવું છે સ્કૂલે અને જાય છે સ્પોટે.
સ્પોટનું આવે છે ને સ્પોટ, હે કે ઉત્તર તરફ જવાનું અને જાય છે દક્ષિણ તરફ, તો હજારો ને લાખો ને કરોડો રૂપિયા એની પાસે છે, છતાંય એ બાપને એનો આનંદ હશે અશોકભાઈ? જરાય નહીં. હે પણ ભલે મહારાજે આપણને 2 ટાઈમ રોટલા ખાવાના આપ્યા હોય, શાંતિથી જિંદગી જીવવા માટેની આપી હોય, પણ શ્રવણ જેવો જો દીકરો આપ્યો હોય, હે તો એને સ્વર્ગ અહીંયા જ લાગે, એને બહાર સ્વર્ગ ગોતવા જવું પડે નહીં. એમ આપણે બધા ભગવાનના સંતાનો છે, ભગવાનના મોટા પુરુષના આપણે બધા સંતાનો છે. એને આપણી પાસે કરાવવું છે આ વસ્તુ, અને એ આપણે જ્યારે કરતા હોય ત્યારે એ આપણા ઉપર રાજી થાય કે ન થાય? પ્રશ્ન હું તમને પૂછું છું. થાય ને? કારણ કે એના મનગમતા વસ્તુની અંદર એની ઈચ્છા પ્રમાણે આપણે રહીએ એટલે ભગવાનને ભગવાનના મોટા પુરુષ રાજી થાય ને થાય. એટલે આપણે તો સારું કામ કરી રહ્યા છીએ. મનુષ્યનું શરીર ભગવાને જે મને તમને આપે છે એને સાર્થક કરી રહ્યા છે, આને કહેવાય સાર્થક. બાકી દુનિયાની અંદર તો હા હું તમને ઘણી વાર કહું જ છું, હે કે જેમ પેલો ઘાંચીનો બળદ જોયેલો? આ છોકરાઓએ તે નહીં જોયો. ઘાંચીનો બળદ જોયેલો તમે? પેલા જૂના જમાનામાં ઘાંચી લોકો કહે ને, ઘાંચી ને જ્ઞાતિ આવે છે ને ઘાંચી, એ ઘાંચી જ્ઞાતિના માણસો ગામડાઓની અંદર બહાર પેલું તેલ કાઢવા માટે જવાનું ન હોય, એટલે શું હોય? તેલની પેલી શું કહે ને? ઘાણી. હા, એ ઘાણી ગામની અંદર જ હોય. એટલે ખેતરમાં તલ પાકે તો તલ લઈને ક્યાં જવાનું? ઘાંચી જોડે ઘાણીએ જવાનું. અને પછી ઘાણીની અંદર નાખે, અને એક બળદ હોય. શું હોય? બળદમાં જ ખબર પડે ને કે નહીં પડતી? શું કહેવાય ઇંગ્લિશમાં એને? ઓક્સ કે ફોક્સ? ઓક્સ. એ ઓક્સ હોય. શું હોય? એ ઓક્સ હોય ને, એટલે ઓક્સને ખબર છે કે તમને અહીંથી ડાયરેક્ટ દોડાવીએ અમે ગમે એમ, તો તમે અહીંથી જુઓ તો સીધા દોડાવીએ, તો નાવલી સુધી દોડાવીએ તો ત્યાં જઈને શું કરો? થાકી જાઓ. કેમ? ખબર પડી ગઈ. SSPથી દોડતા ક્યાં સુધી પહોંચી ગયા આપણે? નાવલી સુધી. પણ તમને આંખે પાટો બાંધી દઈએ અને પછી એકબીજાનો હાથ પકડાઈ દઈએ, અને વચ્ચે એક જણો ખુલ્લી આંખો રાખીને, જે બહુ સારું શું કહેવાય દોડીએ કે એવું છે, રનિંગ કરીએ કે એવો છે, એ માણસ બંને હાથ પકડીને તમને દોડાવે, અને છેક નાવલી પહોંચી જાવ તો ખબર પડે કે કેટલું બધું દોડી ગયા? એવું ના પડે. એમ ઘાંચીને પેલા બળદને શું કરે? આંખે બાંધી દે. એને શું કરે? બાંધી દે. બાંધીને પછી એને એનું જે પેલું લાકડાનું એક એ આવતું હોય ને, એના બાંધી દે. પછી એને ગોળ ગોળ ફર્યા જ કરવાનો. શું કર્યા કરવાનું? ફર્યા કરવાનું. ગોળ ગોળ જ ફરતો હોય. હવે બપોર થાય ને ત્યાં સુધીમાં બળદને એમ થાય કે હા ઘરેથી નીકળ્યો છું, હવે ક્યાં પહોંચી ગયો છું? જ્યાં આંખેથી પાટા ખોલે તો જે દ્રશ્ય હતું એનું એ જ દ્રશ્ય. આટલું ચાલો તો આગળ ગયો નહીં. એમ માણસનો જન્મ તો ભગવાને મને તમને આપી દીધો, પણ ભગવાનના સેવા ના કરી, ભગવાનનું ભજન ના કર્યું, ભગવાનના સાધુની સેવા ના કરી, હે મંદિરની સેવા ના કરી, અને જિંદગી પૂરી થઈ ગઈ. તો એ બળદની જેમ આપણે ન્યા જ યશવંતભાઈ, ત્યાં જ, બાકી આગળ જવાય નહીં. માટે આપણે બધા ભાગ્યશાળી છે. અને એની અંદર આપણને તો 3 સભા, ત્રીજી સભા છે આજે, મહાસુખ મુજને રેહો આપ્યું. ને આવતી રવિ સભાથી નીલકંઠ ચરિત્રની કથા ચાલુ થઈ જશે. વિચારો લો તમે. હે તઈ પછી તો આપણે થોડું એનું ગાન કરીએ, અને પછી આજે સુંદર મજાના પ્રસંગો આપણા જીવનને કામ લાગે, ટચ થાય, એ પ્રમાણે જો આપણું જીવન બનાવી દઈએ તો છેલ્લે તમને હું થોડી ઘણી ભગવાન જો મને પુરાવશે તો હું વાતો કરીશ, એની આપણું કામ થઈ જાય. શું થઈ જાય? કામ થઈ જાય. એવું સુંદર મજાનું આજની કથા અને આજે સમજવા જેવી વાત આવી રહી છે. તો આપણે પહેલાં આજે
કથા વિવેચન જન્મ સુધાર્યો રેહો મારો એનું ત્રીજું પદ, એનો કથા ભાગ 13મું આજે આપણે આવ્યા છીએ. તો એની અંદર હવે આપણે પ્રવેશ કરીએ. મહાસુખ મુજને રેહો આપ્યું, મહાસુખ મુજને રેહો આપ્યું, મહાસુખ મુજને રેહો આપ્યું, મહાસુખ મુજને રેહો આપ્યું. સંકટ જન્મ મરણનો કાપ્યો, સંકટ જન્મ મરણનો કાપ્યો, હે જે સંકટ જન્મ મરણનો કાપ્યો, સંકટ જન્મ મરણનો કાપ્યો. પુણ્ય પૂરવને રે મળ્યા, ના આવડે ના ગાતા. પુણ્ય પૂરવને રે મળ્યા, પુણ્ય પૂરવને હો મળ્યા. મળતા તા પર દયના ટળિયા, મળતા તા પર દયના ટળિયા, હે જે મળતા તા પર દયના ટળિયા, મળતા તા પર દયના ટળિયા. પુણ્ય પૂરવને રે મળ્યા, પુણ્ય પૂરવરે ને હો મળ્યા. બીજી લીટીની અંદર સ્વામી શ્રી લખે છે કે પુણ્ય પૂરવને રે મળ્યા. કેવા પુણ્ય? પૂર્વના. કોના કોના પુણ્ય પૂર્વ જન્મના બહુ સારા કરેલા હતા? ઊંચી આંગળી કરો જોઈએ. જન્મ તો તોય મળે. આ પેલા શું કે મચ્છી વેચે ને જન્મ નહીં મળ્યો? માણસનો જ છે કે 4 પગે બેઠા બેઠા વેચે છે? પણ માણસનો જન્મ તો મળ્યો જ ને એને, કે ના મળ્યો? મળ્યો ને. પછી એને કાપતો હશે એને માણસનો જ જન્મ કે પશુનો જન્મ? જે રોજ પીતો હોય એને, હે રોજ ખાતો હોય એને? એ તો તમે કહો, પણ બહાર તો બધા શું કે રાક્ષસ કે કોઈ કહીએ એને શું કહે છે? માણસ જ કહે છે કે નથી કહેતા? ભગવાનને, ભગવાનના મોટા પુરુષની જે ઉપર કૃપા થાય છે ને એને જ આ સત્સંગનો યોગ થાય છે. બાકી તો પાણીની અંદર જેમ માછલા અને શું કહેવાય નાના નાના જીવને જંતુ તણાય અને સીધા સમુદ્રમાં જાય છે ને, એમ માણસનો જન્મ પૂરો થાય છે અને 84 લાખમાં જાય છે. હા, અટકતો નથી કાંઈ. એ આમાં તાલી નહીં, આમાં તો વિચારવા જેવું છે. હે હા, ભાગ્યશાળી તમે છો. પૂર્વના પુણ્ય તો આપણે આ જન્મની અંદર હજુ હરખી રીતે રહી શકતા નથી. એ પુણ્ય તો આપણા કેવા હોય તો આપણે જ જાણીએ. શું જાણીએ? હે હા, પુણ્ય પૂર્વના પુણ્ય કોને કહેવાય? ધ્રુવના પુણ્ય પૂર્વના કહેવાય. કોના કહેવાય? ધ્રુવના. હા, ઋષિમુનિઓએ કીધું આવડો આમ તો નાનો છોકરો અને આને તરત ભગવાનની પ્રાપ્તિ. અમે આ ધોળી ધોળી જટા થઈ ગઈ, મોટા મોટા વાળ થઈ ગયા, ચામડી બધી કરચલી થઈ ગઈ. હે અમારી ઉપર બેઠા બેઠા ઉપર શું થઈ ગયા? રાફડા થઈ ગયા. અને તોય અમને પ્રાપ્ત ન થાય ભગવાન. અને આ નાના એવા છોકરાને 5 વર્ષે ભગવાન પ્રાપ્ત થઈ જાય. અન્યાય છે આ. બોલો લો. એ લોકોએ તે બોલ્યું શું કહેવાય આંદોલન ઉપાડ્યું હતું. તો પછી અને ત્યારે નારદજી લઈ ગયા, હલો અન્યાય ભગવાન ક્યારેય આ દુનિયાની અંદર કરતા જ નથી કોઈને. તમે કેમનું માની લીધું કે અન્યાય ભગવાને કર્યો? આટલું ભજન કર્યા પછી. અને આ દુનિયાની અંદર છે ને ધોખો વધારે ભગવાન સાથે થતો હોય ને તો એ ભગવાનનું થોડું ઘણું ભજન કરતો હોય ને એને જ થાય. બાકી ઓલો માછલા ખાતો હોય એને ક્યાં ધોખો થાય ભગવાન જોડે? સાધુ જોડે ધોખો એને જ થાય. કોઈ દિવસ તમે એવું સાંભળ્યું કે ઓહો આ આખી દુનિયાની અંદર ઓલરાઉન્ડર છે ને એણે એવું કીધું ભગવાને મારી અરે આવું કર્યું? એવું કોઈ દાડો સાંભળ્યું એની પાસે? હે એવું કહેવા વાળો કોણ હોય? ભગવાનનો ભગત હોય.
અને ત્યારે પછી લઈ ગયા અને આમ એ ભગવાનને ખબર નહીં માયા કંઈક રચી અને પછી આપણે તો વાતો લખાણી કે બધા નાના નાના રાખના ઢગલા દેખાતા હતા. શું દેખાતા હતા? રાખના ઢગલા. એની અંદર એક મોટો રાખનો ઢગલો દેખાણો. શું દેખાણો? તો પછી પેલા ભગવાનને પેલા જે બધા હતા ને આંદોલન વાળા બધાને કીધું, જો આ દેખાય છે? તો કે હા દેખાય છે. કે બસ તમે જો આ નાના નાના ઢગલા છે ને એટલા જન્મથી ભગવાનનું ભજન કરો છો અને આ જે મોટો ઢગલો દેખાય છે ને એ કોણે કરેલો છે? ધ્રુવે કર્યું છે. એટલે એને વહેલા ભગવાન નાનપણમાં પ્રાપ્ત થયા. એની થોડી ઘણી કસર હતી ને એટલે બાકી પૂરી કરવા માટે આવ્યા. અને તમારે હજુ તો પ્રારંભ છે બધાને. આપણને નાની અમથી વાત કરે ને ખોટું લાગી જાય એટલે સમજી લેવાનું પ્રારંભ, સ્થિતિ નથી. હું કીધું? નાની અમથી વાત સત્સંગની અંદર કોઈ કે કાલે જબ્બો લેંગો પહેરીને આવજો અને સભા આપણી બંધ થઈ જાય અથવા તો આપણાથી ના પહેરાય એટલે સમજી લેવાનું કે આપણો અહંકાર હજુ આપણને ઓગળવા દેતો નથી. હા, તો પછી હા વ્હાઈટ તો પહેર્યો, આટલો તો સુધારો આવ્યો, એનો આનંદ છે. હા, પણ કહેવાનો મતલબ કે આપણો જે અહંકાર છે એ આપણા ઉપર એટલો સવાર થઈ ગયેલો છે, હજુ મુમુક્ષુતા તો જાગી જ ક્યાં છે? આ તો ભગવાનની કૃપા છે. અને એ કૃપા તે રાજા ગમે એવો મોટો હોય, રાજા સરસ મજાનો મહેલ આપી દે. હે, પેલા કહે છે ને અમારા ગુરુજી પેલા કથામાં વાત કરતા હતા કે રાજા છે ને એક દિવસ આમ ફરવા માટે નીકળ્યો ને પછી ફરતા ફરતા આમ નીકળ્યો તો ઝૂંપડા બાજુ ગયો. ગામની અંદર રાજા નગરની અંદર ફરતો હતો ને તે એમાં એક સ્ત્રીને જોઈ ગયો. એ સ્ત્રી છે ને રૂપાળી બહુ હતી પણ હાથમાં દાંતણ હતા. શું હતા? દાંતણ. જૂના સમયમાં દાંતણ ઘેર ઘેર આપવા આવતા હતા. ખબર છે ને બધી બહેનો, બહારની બહેનો હોય, હાવ ગામડા ઝૂંપડામાં બહાર રહેતી હોય એ. તો એ આવી અને રાજાએ જોઈ ગયા અને રાજાને થયું ઓહો રૂપ રૂપનો તો આ અંબાર. અને રાજાને તો હે એકવાર દિલ લાગી જાય પછી હું જોવાનું. સૈનિકોને કીધું કે આ જાય છે ક્યાં એ તપાસ કરો. તાકી એ તો ઝૂંપડામાં ગઈ મહારાજા. તાકે એવું? તાકે હા, એની જોડે પૈણવું છે મારે. કે શું કરવું છે? પેલા મંત્રીઓ કે મહારાજા આની જોડે ના પૈણાય, કે થોડું કંઈક ગોત્ર જોવો, કંઈક જ્ઞાતિ જોવો, કંઈક એની પોસ્ટ જોવો અને ડાયરેક્ટ તમે જ્યાં જોઈને લંગર નાખવા જેવું. તાકે નહીં, પૈણવું. એટલે રાજાને ઉપડી પૈણી એની જોડે. તો પછી તો સૈનિકોને આજ્ઞા થઈ એટલે સૈનિકો ગયા. કૂબો હતો, કૂબાની ફરતા ઊભા રહી ગયા. બે જણા અંદર ગયા. ચાલો રાજમહેલની અંદર. અરે ભાઈ મેં હું ગુનો કર્યો? હું તો રોજ હું નાખવા જાઉં છું? દાંતણ નાખવા જાઉં છું, બીજું કાંઈ કરતી નથી. કોઈ દિવસ મેં કંઈ અપરાધ નથી કર્યો ને સીધો રાજાનું ફરમાન આવ્યું. શું છે? અરે લોટરી લાગી. લોટરી? શું લાગી છે? એની લોટરી. રાણી બનવાનું છે. રાણી હોય મારે રાણી તકે. આ ત્યાં તો હજુ જ્યાં અંદર રાજમહેલમાં જાય તો રાજાએ ચોરી બોરી બધું તૈયાર કરાવી દીધેલું. એક બાજુ બીજી દાસીઓને કહી દીધેલું આવે એટલે તરત નવડાવી ધોવડાવી સરસ શૃંગાર કરીને એને મારી સાથે શું કરવાના છે? લગ્ન કરવાના છે. વેદો આવેલા કે બ્રાહ્મણો આવીને વેદ મંત્રો બોલવા માટે તૈયાર થઈ ગયેલા. અને પછી તો પેલીને લાયા. હવે કોઈ દાડો ઝૂંપડામાં લેવાવાળી સ્ત્રી, કોઈ દાડો સારું બાથરૂમ જેણે જોયેલું નહીં એને ઓહો ગુલાબ જળ ને ગુલાબ પાંખડીઓની અંદર હુવડાવીને નવડાવે. આ બધી ઓલીને લાગે આ છે હું યાર. હે, અને હકીકતની અંદર જો જે માણસ જે વસ્તુમાં ટેવાયો નથી એની વસ્તુમાં લઈ જાઓ ને તમે એટલે એને સ્વર્ગ જેવું હોય ને તો એના માટે શું બની જાય? હા, અહીંયા કોઈક બહારથી માણસને લઈ આવો તમે, કોઈ દાડો કથામાં બેઠો જ ના હોય ને એને લઈને બેહાડ દો અને પછી કહો અડધો કલાક સાંભળવાની છે. ઓલાને એવું લાગે કે હવે આ ત્રાસ ક્યારે બંધ? એને એમ થાય કે ઓહો શું વાતો ચાલે છે, એવું થાય એને. હે, તો પેલીને તો ગુલાબ જળથી નવડાવીને સરસ મજાના શ્રૃંગાર કર્યા, મેકઅપ બેકઅપ કર્યા, એ સરસ કપડાં પહેરાવ્યા, સોળે શણગાર સજાવીને ચોરીની અંદર લાવ્યા, રાજા સાથે લગ્ન થયા. 2 દાડા થયા, 3 દાડા થયા. જે પેલી આમ રૂષ્ટ ને આમ મસ્ત દેખાતી હતી ને એ ધીરે ધીરે દુબળી થવા માંડી. વગર ધારણા પારણા, વગર ચાંદ્રાયણ, વગર એકટાણા, વગર ફરાળ. બોલો લો. અને ઓલીને આટલું બધું સુખ ને સાહેબી તોય શું જાય છે? ધીરે 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 ઓગળતી જાય. મહિનો થયો ને ત્યાં તો હાડકા દેખાવા માંડ્યા. બોલો લો.
રાજા કે મંત્રીઓને બોલાવીને મિટિંગ કરી કે અલા આ રાણીને લાયા હતી મહિના પહેલાં ત્યારે તો કેવી રૂપાળી દેખાતી હતી, કેવું શરીર હતું, આ રાજમહેલની અંદર રહે છે, આટલું બધું ખાવા પીવાનું છે, આને હરખું ખવડાવવામાં નથી આવતું, આમને હાચવવામાં નથી આવતી, આને કંઈ ત્રાસ આપવામાં આવે છે. અરે રાજા તમે ફરીને તમે પોતે ધ્યાન રાખો, એનું સિક્યુરિટી તમે રાખો જાતે. અઠવાડિયું તો રાજા ધ્યાન રાખે જાતે, ખાવા માટે બે તો જોવા જાય, સુવા માટે જાય તો જોવા જાય, એ બધી જ ક્રિયાઓમાં દેખરેખ પોતે રાખતા થયા. તોય કોઈ ફેર રાણીમાં પડે. મંત્રીઓની મિટિંગ બોલાવી રાજાએ. રાજા કે આને હવે ગમે એમ કરીને હાજી કરવી છે, કોણ આનો ઉપાય ગોતશે બોલો. એક મંત્રીએ ઊંચી આંગળી કરી, મહારાજા હું આનો ઉપાય જાણું. શું જાણે? આને તમારે 2 મહિના મને આપી દેવી પડે. કેટલા મહિના? રાજા કે આની નજર બગડી લાગે છે. 2 મહિના મારી રાણી લઈ જવા માંગે એટલે શું કહેવાય? નહીં 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 નહીં, મારે ને લઈ જવાની, મારા ઘેર નહીં, આને હું લઈ જ ના જાઉં. કે તમે આપો તોય ના લઈ જાઉં, પણ આ તો તમે કીધું કે આને ગમે એમ કરીને રૂષ્ટપુષ્ટ હતી એવી બનાવી, શું કરવું એના માટે તમને આ તો કે હું તો કે બસ આપણો એક ખંડેર મહેલ પડ્યો છે. કે હા પડ્યો છે, બસ એની અંદર આ રાણીને રાખવાની છે. રાજા કે અલા આને હું પ્રેમથી પરણીને લાવ્યો છું, આને સજા માટે થોડો લાવ્યો છું. તો કે નહીં, જો તમે શું કીધું, શરીર સારું કરવું હોય, શરીર સારું કરવા માટેનો ઉપાય છે, દંડ દેવાનો ઉપાય નથી. તો કે એવું? તો કે હા સારું લઈ જા, જા સારું શરીર થતું હોય તો ભલે મહિના 2 મહિના લઈ જા. લઈ ગયો, ત્યાં લઈ ગયો, ફાટલા કપડાં આપ્યા. જે પેલા બહુ હારા હારા પહેરાવ્યા હતા બધા કઢાઈને કેવા પહેરાવડાયા? ફાટેલા કપડાં. સવાર થાય ને એટલે દાંતણ કાપી અને મંત્રી લાવી અને મુકાવડાવી દે અને કે લે આ બેન તારે દાંતણ. અને રાજમહેલ જૂનો હોય એટલે એની અંદર તો હવેલીની અંદર શું હોય? ઝરૂખા હોય, બારીઓ હોય, ગોખલાઓ હોય ને બધે એના સેવકો દ્વારા, સૈનિકો દ્વારા સૂકા 1 દિવસ પહેલાના રોટલા હોય જે જૂના, એ બધાએ 2 ટુકડા મુકાવી દે. શું કરાવડાવે? 2 ટુકડા બધે મુકાવડાવી દે. પછી પેલી બાઈ નીકળે, ફાટેલા કપડાં પહેરી, દાંતણ લઈ એક જગ્યાએ જાય, 2 દાંતણા મૂકે, લેજે બાય દાંતણ, દેજે બાય રોટલો. હું લે દાંતણ તો દેવા ગઈ છે. લેજે બાય દાંતણ, દેજે બાય રોટલો. ઓલો ઊભો પડ્યો હોય ને રોટલો, એ રોટલો હાથમાં લે, હાથમાં લઈને 2 દાંતણ ત્યાં મૂકે અને ઊભી ઊભી શું કરે? ખાય. પછી પાછા બીજા બોલો જ ખરા, બીજી જગ્યાએ જાય ને 2 દાંતણના શું મૂકે? કટકા મૂકે અને શું બોલે? લેજે બાય અને દેજે બાય રોટલો. હવે બોલીને પાછા હાથે જ લઈ લેવાના રોટલા અને ઊભા ઊભા શું કરવાના? 2 મહિનાની જગ્યાએ મહિનો થયો ને ત્યાં તો જેવું શરીર હતું ને એના કરતાં સારું થઈ ગયું. બોલો લો, શું કીધું? જેવું શરીર હતું ને એના કરતાં સારું થઈ ગયું. મંત્રીએ કીધું મહારાજા 2 મહિનાનો આપ્યો તો વાયદો, પણ મહિનામાં રિઝલ્ટ દેખાણું કે? શું કીધું? મહિનામાં રિઝલ્ટ દેખાણું. મહારાજ કે એવું? તો કે હા. તો કે લઈ આવો, જાઓ. લાયા. લાઈને જ્યાં મહારાજા જોવે ત્યાં તો આ હા જેવું શરીર હતું એના કરતાં સારું શરીર. પછી મહારાજે કીધું સારું હવે અમને જવા દો. એમને પછી મોકલ્યા રાજમહેલની અંદર અને પેલા મંત્રીને કીધું આનું કારણ શું એ તો કે. ત્યારે રાજાને મંત્રી કહે છે કે મહારાજા તમે આને રાણી બનાવી, પણ એ જે હતી ને એની એ જ રહી, એ રાણી મનથી બની નહીં, એટલે એને તો આ સુખની અંદર શું લાગે છે? દુઃખ લાગે છે. એમ ભગવાને આપણને તો આપી દીધું, હવે આપણી પાસે પચાવવાની શક્તિ જોઈએ. આને શું જોઈએ? શક્તિ જોઈએ. હા, નકર આ દુનિયાની અંદર હું અને તમે જોઈએ છીએ માણસ સૌથી દુઃખી હોય ને તો બસ અહંકારથી જ છે. જ્યાં જે માણસનો અહંકાર ટકણાણો ત્યાં દુઃખને દુઃખ ઉત્પન્ન થાય. હા, પણ જો પેલી બકરી જેવું શીખી જાય, ખબર છે ને બકરીની વાર્તા કે નહીં? પેલા 2 છે ને, પેલા આયા બોકડા આયા. શું આયા? બોકડા તો ઓળખો કે નહીં? કાલે શું છે? બોલો જ ખરા.
હા, અને હેની ઈદ છે? એ જે બકરીનો પતિ આવે ને એને શું કહેવાય? બોકડો કહેવાય. શું કહેવાય? બકરો. એને બોકડો કે કાઠિયાવાડમાં શું કે? બોકડો. હા, તે બે બોકડા છે ને, પાણીનો પુલ હતો, એટલે પાણીની ઉપર પુલ બાંધેલો લાકડાનો, એની સામે આવ્યા. એક આમથી આવ્યો, એક આમથી આવ્યો. હવે બે આવ્યા ને તો પેલો કે તું પાછો હટી જા. તે પેલો કે હું નહીં હટું, તું હટી જા. તો પેલો કે હું તે પુરુષ છું. તો કે હું પુરુષ જ છું કે હું નહીં હટું. તો કે હું નહીં હટું. તે બેના માથા, બોકડાના માથા કેવા હોય? મોટા હોય, ખબર છે ને તમને? અને એમાં પાછા શું હોય? શિંગડા હોય. એકબીજાના માથા ભટકી અને શિંગડા ભેરવા અને બે સામે સામે યુદ્ધે ચડ્યા. યુદ્ધે એવા ચડ્યા. પુલ હતો પણ પુલને પારાપીટ નહોતી. શું નહોતું? પેલી બે બાજુ આવે ને બોર્ડર, એ નથી. લડતા બંને ચાલુ નદી હતી ને, બંને ખાબક્યા અંદર અને પડ્યા. એકઈના હાડકાય હાથમાં આવ્યા નહીં. એ જ પુલ ઉપર થોડી વાર થઈને બે બકરી નીકળી. શું નીકળી? બકરી નીકળી. પેલી બકરી કે તું આમ નીકળી જા. પેલી કે નહીં, તું આમ નીકળી જા. કે ના, તું પેલી આવી હતી એટલે તું નીકળી જા, પછી હું નીકળી જઈશ. પેલી બકરી કે પણ મારે નીકળવું કેમ? તો પેલી જે સામેવાળી બકરી કહેતી હતી ને તું નીકળી જા, એ બકરી નીચે બેસી ગઈ. શું કર્યું? અને ઓલી ઉપર થઈને જતી રહી અને પેલી આમ જતી રહી. બસ, જો આટલું જીવનમાં થઈ જાય ને તો આ સંસારે તરી જવાય અને સત્સંગમાં ટકી જવાય. શું થઈ જાય? સંસારમાં તરી જવાય અને સત્સંગમાં ટકી જવાય. અને જો ઓલા બોકડા જેમ માથા ભટકાડવાની ટેવ પડી ગઈ તો સંસારમાં ડૂબી જવાય અને સત્સંગમાંથી નીકળી જવાય. શું થાય? સત્સંગમાંથી નીકળી જવાય. માટે બસ, પૂર્વના પુણ્ય મારા ને તમારા શું છે તો મને તમને નથી ખબર, પણ એટલી ખબર આપણને છે કે ભગવાને આપણા ઉપર અમી દ્રષ્ટિ કરી, મોટા સાધુની અમી દ્રષ્ટિ થઈ ગઈ. એટલા માટે આપણી એ ગરજ કરીને આપણને સત્સંગમાં રાખે છે. બાકી આપણે એકય સત્સંગમાં ટકીએ નહીં. બોલો લો. હા, ના ટકાય રિયલમાં. અને જ્યાં સુધી એવી વસ્તુનું મહિમા ના સમજાય ત્યાં સુધી કોઈ દિવસ મળતા તાપ હૃદયના ટળ્યા. હૃદયના તાપ ક્યારે ટળે નહીં. જીવનમાં મહિમા ના હોય, પછી સેવાની ભાવના ના હોય, અહોપણાનો ભાવ ના હોય, સમજણ ના હોય, અને આપણે ગમે એટલું ભજન કરીએ, ભક્તિ કરીએ ને તોય જીરોનો જીરો જ રહે. શું રહે? જીરોનો જીરો. કારણ કે આપણે જે સમજવાનું છે સમજ્યા નથી. ભગવાન તો સ્વયં હાજર છે. આજે પૃથ્વી ઉપર દિવ્ય રૂપે મહારાજ તો અહીંયા જ બેઠેલા છે. આપણે મનાય તો મને ને તમને. આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. મહારાજ તો સત્ય જ છે, એ કઈ જૂઠા નથી. આપણી ભક્તિમાં કાચક છે અને એને કારણે ભગવાન આપણને ઓળખાતા નથી. તમે વિચારો તો ખરા, આ સત્સંગની અંદર કેવા કેવા ઇતિહાસો લખાયા. માંગરોળના આણંદજીભાઈ હતા સંઘેડિયા. કોણ હતા? આણંદજીભાઈ. એ બધા રામાનંદ સ્વામીના શિષ્યો. કોના શિષ્યો? રામાનંદ સ્વામીના. લોજની અંદર જ્યારે સ્વામી આશ્રમની સ્થાપના કરી અને પછી આ બધા એમના શિષ્યો, ગ્રહસ્થ શિષ્યો થયેલા. અને પછી આપણા આદિગુરુદેવ સ્વામી શ્રી એટલે કે મુક્તાનંદ સ્વામી પણ રામાનંદ સ્વામીના શિષ્ય થયેલા. અને પોતે કોનો અવતાર હતા? રામાનંદ સ્વામી ઉદ્ધવનો અવતાર હતા. કોનો અવતાર? ઉદ્ધવનો અવતાર. હા, સામર્થ્યવાન હતા, જેવા તેવા નહોતા. તમે વિચારો તો ખરા, મયારામ ભટ્ટ એક રાખડી બાંધે સ્વામીને. શું બાંધે? શું બાંધે? અને રામાનંદ સ્વામી કે તે રાખડી બાંધી, મયારામ તમે બ્રાહ્મણ છો, મારે તમને કંઈક આપવું જોઈએ, માંગો, શું તમારે જોઈએ? અને મયારામ ભટ્ટ કે સ્વામી, સંકલ્પ અને વિકલ્પો થયા કરે છે અને મન અશાંત રહે છે. અને સ્વામી તે દાડે એમ કે જાઓ મયારામ, આજથી તમારા સંકલ્પ અને વિકલ્પો વિરામ પામ્યા
અને એના સંકલ્પ અને વિકલ્પ કોઈ દાડો પછી થાય નહીં. આવા સમર્થ સાધુ વિચારો, જેવા તેવા નહીં. એવા સાધુનું આ મુક્તાનંદ સ્વામી, આણંદજીભાઈ, પર્વતભાઈ આદિ જે મોટા મોટા એ સોરઠ પ્રદેશના હરિભક્તો એ બધાએ નક્કી કરેલું કે આપણને હથેળીમાં કોઈ ભગવાન બતાવે ને, કેમાં તોય આપણે રામાનંદ સ્વામી સિવાય આપણા માટે બીજો ભગવાન છે નહીં. આવી નિષ્ઠાથી ભગવત બુદ્ધિ ગુરુની અંદર રાખીને ભજનને ભક્તિ કરતા હતા. હવે સમય જતા રામાનંદ સ્વામી તો રોજ કહેતા હતા કે હું ડુગડુગીનો વગાડનારો છું, ખરો ખેલનો ભજવનારા તો હજુ આવવાનો છે. આ તો હજુ ગ્રાઉન્ડ તૈયાર થાય છે, આના ઉપર રમનારો તો કોક આવવાનો છે. અને પછી સ્વામી તો ધામમાં ગયા. મુક્તાનંદ સ્વામીને કાલવાણીમાં દર્શન આપ્યા સ્વામીશ્રીએ અને કીધું કે મુક્તાનંદ, હવે તારા માટે આ જ શું છે? ભગવાન છે. અને પછી સ્વામીને તો ગાંઠ બંધાઈ ગઈ કે ગુરુ આજ્ઞા એટલે બસ શિરોમાન્ય, એમાં હવે કાંઈ ફેર પડે નહીં. અને પછી તો સ્વામીએ પોતાના જે ગુરુ હતા રામાનંદ સ્વામી, એમનો ગાદી તકિયો ઉતારી એના ઉપર ફૂલની માળા પહેરાવી મહારાજને બેસાડી અને સૌ પ્રથમ કાલવાણીમાં આરતી કરી. અને પછી તો બંને પછી વિચરણ કરતાં કરતાં માંગરોળ પહોંચ્યા. ક્યાં આવ્યા? માંગરોળ આવ્યા. જો ભગવાને કૃપા કરી, સાધુનો યોગ તો આપેલો જ હતો, સત્સંગ તો દ્રઢ હતો, પણ નક્કી શું કર્યું તું મનથી? બોલો જોઈ. રામાનંદ સ્વામી સિવાય કોઈ હથેળીમાં ભગવાન બતાવે તોય આપણા માટે એ ભગવાન નહીં. માંગરોળની અંદર કોણ રહેતા હતા? આણંદજીભાઈ રહેતા હતા. આવ્યા સ્વામીશ્રી આવ્યા, મહારાજ આવ્યા, સંતો આવ્યા, સંઘ આવ્યો, રોકાયા. હવે મહારાજને તો નક્કી જ હતું કે આ ગમે એમ કરીને આણંદજીને મારો હવે શું કરાવવો છે? નિશ્ચય કરાવવો છે. મહારાજ જ્યારે સંકલ્પ કરે ને ત્યારે જીવને નિશ્ચય થાય, બાકી તો ગમે એમ કરે ને તોય નિશ્ચય ના થાય. જુઓ હવે તમે. તો પછી મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી, તમે રામાનંદ સ્વામીના નખ લેતા હતા, તો એ નખ લેતા તમને બહુ સારું આવડે છે એવું મને ખબર છે, તો અમે અમારા નખ લઈ આપશો? તમે શું લઈ આપશો? નખ. પહેલાં તો નીલકટર હતા નહીં કે આમ આમ કરો એટલે કટકટ કપાઈ જાય. પહેલાં જૂના જમાનામાં તો એવું કંઈક એક પેલું અણીવાળું શું આવતું હતું, લોખંડનું સાધન હોય, એનાથી આમ કરી આમ ફેરવવાનું અને ધીરે નખને ઉતારવાનો, કાપવાનો નહીં. શું કરવાનો? આવું જે કાપવાની વસ્તુ છે ને એ બધી આપણા ભાગમાં આવી. જૂના જમાનામાં કાપવાનું નહોતું, હા, શાક સુધારવાનું. શું કહેતા હતા? અને અત્યારે શું કે? શાક કાપી નાખીએ, લાવો કે છે સમારવાનું. હા, તો ઘણી જગ્યાએ તો તમે જાઓ તો કે શાક કાપી નાખ્યું છે, કાપીને જ મૂક્યું છે સ્વામી, એવું કે આપણને. શું કે? શાક કાપીને જ મૂક્યું છે એવું. એમ તો એ નખ લેવા માટે તો સ્વામીશ્રી કે મહારાજ મને તો આવડે છે ને નખ ઉતારતા, તો કે અમારા ઉતારી આપશો? મહારાજના નખ ઉતારવા માટે સ્વામીશ્રી બેઠા ને એકદમ એકાગ્ર થઈ, જેમ કોઈ પ્રેમી માણસના, કોઈ માણસ એનું કામ કરતા હોય અને કેવા એકાગ્ર થઈ જાય એનામાં, એવી રીતે મહારાજના નખ એકદમ મહિમાથી, ભાવથી, હેતથી ધીરે 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 ઉતારે છે. અને આ દ્રશ્ય કોણ જોવે છે? આણંદજીભાઈ જોવે છે. કોણ જોવે છે? આણંદજીભાઈ જોવે. આણંદજીભાઈને અને તમે જુઓ, તમને કોઈ પ્રત્યે ભાવ જાગૃત થાય અને તમે નક્કી કર્યો હોય કે મારે મહારાજમાં એવો ભાવ રાખવો છે, એવો ભાવ રાખવો છે કે મારો ભાવ એના જેટલો કોઈ જગ્યાએ હોવો જોઈએ નહીં, એવું નક્કી કરી અને પછી તમે ભાવથી ભગવાનની સેવા કરતા હોય બે જણા, અને પછી એકનો ભાવ બદલાય એટલે બીજાને ખબર પડે કે ના પડે? પડે ને. કે પહેલાં જેવો ભાવ દેખાતો હતો એવો ભાવ હવે આમાં દેખાતો નથી. અને સ્વામીશ્રી તો એ સરસ મજાના મહિમાથી નખ ઉતારતા હતા. આ બધું કોણ જોયા કરે છે? આણંદજીભાઈ જોયા કરે. નખ લઈ અને જ્યાં હજુ તો સ્વામીજી ઊભા થઈ અને જવા જાય ને પાછળ પાછળ કોણ ઉપડ્યું? આણંદજીભાઈ ઉપડ્યા.
બહાર હજુ તો નીકળ્યા ને તો સ્વામીનો ખિસ્યું પકડ્યું. શું પકડ્યું? ખિસ્યું પકડ્યું. સ્વામી કે કેમ, શું થયું આણંદજી? સ્વામી, ભૂલા પડ્યા લાગો તમે કે. શું કે છે? સ્વામી શ્રી કે કેમ, શું થયું, ભૂલા કેમ પડ્યા? તમે રામાનંદ સ્વામીની જે સેવા કરતા હતા, રામાનંદ સ્વામીનો જે મહિમા રાખતા હતા, એના કરતાં સહજાનંદ સ્વામીમાં તો અહોપણાથી તમે જે ભાવથી આ નખ ઉતારતા હતા, આવા તો કોઈ દાડો આપણા ગુરુના નખ નથી તમે ઉતાર્યા. ગુરુ કરતા પણ તમને વધારે ભાવ કોનામાં થઈ ગયો લાગે છે? બોલો તો ખરા, બોલો લો. પૂર્વનું પુણ્ય થયું હતું ને, ઉદય તો થયું હતું ને કે નહોતું થયું? પણ તોય મહારાજના નખ ઉતારતા હતા, તોય તાપ હૃદયના ટેળા હતા. એના જોતા જોતા હૃદયના તાપ ટેળા કે વધ્યા? બોલો જય, વધ્યા ને? અને જો આ દુનિયામાં એટલું નક્કી રાખવાનું, કોઈ સારા સાધુ સાથે જો જીવ જોડાયેલો રાખ્યો હશે ને, તો આપણે આપણા મનના બાંધેલા જે ગ્રંથિઓ બધી હશે ને, આવું જ હોય, આવું જ થવું જોઈએ, આમ જ હોય, આમ જ કરવું જોઈએ, એ જે આપણી જે મનની ગ્રંથિઓ બાંધેલી છે ને, એ જો કોઈક સાધુ જોડે આપણે જોડાયેલા હશો ને, તો એ ગ્રંથિઓ તોડાવી અને આપણને ભગવાનના શરણે લઈ જશે. બાકી જો આવી ગ્રંથિઓ બાંધેલી હશે ને, અને જો આવી રીતે આપણા જ રોડની અંદર નક્કી થાય તો જ બરાબર, નક્કી નહીં. અને જો એમ હશું ને તો ક્યારે ફલટાઈ જશું ને એનું કાંઈ નક્કી નહીં. હા, આણંદજીભાઈને કીધું, આણંદજી, આપણા ગુરુદેવે જ કીધું છે કે આ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ આજ આપણે માટે થઈને આજ આવ્યા છે. હવે આનું જ આરાધન કરવાનું છે, આનું જ ભજન કરવાનું છે, આની જ ભક્તિ કરવાની છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામી સાથે હેતનો નાતો હતો ને, એટલે એના હૃદયની અંદર આ વાત સમજાણી. હા, અને સમજાતાની સાથે જ સ્વામી શ્રીની વાત સાંભળતા સાથે જ મળતા તાપ હૃદયના ટળિયા, મળતા તાપ હૃદયના ટળિયા, પુણ્ય પૂરવને રે મળ્યા, પુણ્ય પૂરવને રે મળ્યા. હવે તાપ હૃદયની અંદર જે શંકાઓ ગ્રંથિઓ હતી એ હવે ઓગળી. બોલો લો, ત્યાં સુધી ઓગળી નહીં. અને ઓગળતાની સાથે જો તમને ભગવાનની સાથે હેત કેટલું છે, સાધુ સાથે હેત કેટલું છે, આ તમારે જાણવું હોય ને તો આટલું જ કરવાનું. હવે જે આણંદજીભાઈનું ચરિત્ર આવે છે એટલું, એનાથી વધારે કંઈ કરવાની જરૂર નથી. હા, ભગવાનપણાનો નિશ્ચય હવે આણંદજીભાઈને મુક્તાનંદ સ્વામી વતે પાક્કો થઈ ગયો. હા, કે આ બ્રહ્માંડની અંદર મારા માટે ભગવાન હોય તો હવે આ સ્વામિનારાયણ એક. અને પછી કેવો નિશ્ચય થયો, મહારાજ છે ને થોડો સમય થયો ને પછી પાછા ક્યાં પધાર્યા? માંગરોળ પધાર્યા. ક્યાં પધાર્યા? માંગરોળ. એ માંગરોળ એટલે આણંદજીભાઈનું ગામ. એટલે તમને યાદ રહે કે જે આ માંગરોળ ને આણંદજીભાઈ બધું શું છે અટપટું, એમ ના થાય ને, એટલે તમને સમજાવી દીધું. તો એ આણંદજીભાઈના ગામની અંદર આવ્યા મહારાજ. આવતાની સાથે મહારાજ આણંદજીભાઈ દર્શન કરવા માટે આવ્યા. એટલે આણંદજીભાઈને કીધું કે તમારો વ્યવહાર કેવો ચાલે? મહારાજ, અમારે તો બધું ચાલ્યા કરે. કે મહારાજ કેવું? તા કે હા. તા કે ચાલો તમારે ઘેર આવવું છે. મારે ક્યાં આવવું છે? ઘેર આવવું છે. હવે ઘેર આવ્યા તો આણંદજીભાઈ સંઘેડિયા ફર્નિચરની અંદર પેલી ડિઝાઇન વાળા બધા બનાવે ને, રમકડાઓ, પેલી ગોળ રાઉન્ડ આપે ને ડિઝાઇનો કરે ને, એ જે કરે ને એ બધું સંઘેડાનું કામ, એ સંઘેડા ઉપર થાય. હવે તો પેલા હાથથી જ, અત્યારે હેનાથી થઈ ગયા? મોટર આવી ગયો એટલે મશીનથી થઈ ગયા. તો એ જે કામ કરતા હતા એની અંદર નાના નાના રમકડા બનાવતા હતા. શું બનાવતા હતા? ઘૂઘરા ને પેલા ખબર ને તમને લટકાવાના ઘોડિયાની ઉપર આવે, પેલા નાના નાના પોપટ ને એ બધું આવે, હાથી ને એ બધું બનાવે. એટલે પછી બધા નાના નાના પડ્યા હતા. એટલે પછી મહારાજ કે આ બધા શું પછી પડ્યા છે? તો આણંદજીભાઈ કે મહારાજ આને ટાચકા કહેવાય. શું કહેવાય? એ સમયની અંદર ટાચકા. શું કહેવાય?
ટાચકા. એટલે આ ટાચકા બનાવીએ મહારાજ અમે. તો કે આનો હાર બનાવીએ આણંદજી તો કેવો લાગે? હું બનાવીએ? હાર બનાવીએ તો કેવો લાગે? આણંદજીભાઈ કે મહારાજ આ તો ઘોડિયામાં લટકાવવા માટેના, છોકરા રડતા હોય સૂતા હોય તો એને પેલા એકબીજા ભટકાય તો અવાજ આવે તો એની દ્રષ્ટિ ત્યાં જાય, સ્થિર થાય, ત્યાં આનંદ માણે, એના માટે હોય. આનો હાર ના બને. મહારાજ કે નહીં આણંદજી, આનો શું બનાવવો છે? હાર બનાવવો છે. આણંદજીભાઈ કે હવે મહારાજનો કેવો નિશ્ચય જો, એકવાર પૂર્વના પુણ્ય ઉદય થાય પછી ભગવાનની સાથે પ્રીત બંધાય પછી કેવા કામ થાય. આજ 2-3 આણંદજીભાઈના દ્રષ્ટાંત આપવાના છે, બીજું કોઈનું આપવાનું નથી. તો પછી સરસ મજાનો દોરી લાવ્યા, દોરી લાવીને શું કર્યો? ટાચકાનો હાર બનાવ્યો. હાર બનાવ્યો ને પછી મહારાજને કે લો મહારાજ આ હાર બની ગયો. મહારાજ કે હાર બની ગયો તું પહેર. કોણ પહેર? હવે કોઈ તમે હાર બનાવીને રીંગણાનો લાવો તો પછી હું કહું તમે પહેરી લો એમ કહું? બનાવીને હેનો લાવ્યા છો? રીંગણાનો લાવ્યા ઘેરથી, અને ભગવાનને ધરાવીને પછી અહીંયા આવીને ઉભા રહો આમ તો હું કહું? પહેરાવો. હવે રીંગણાનો તો રીંગણાનો લો લાયા છો, ના તો પડાશે નહીં. હે હવે આણંદજીભાઈ હાર બનાવ્યો ને તો મહારાજે શું કીધું? તું પહેર કે આ મારે નથી પહેરવાનો. મહારાજ આ હાર ના પહેરાય કે ના તું પહેર. બીજી વાર મહારાજ બોલ્યા પછી સંકલ્પ કે વિકલ્પ કર્યા વગર આણંદજીભાઈએ શું કર્યો? મહારાજ જોઈને હશે. આણંદજી જબરજસ્ત લાગે છે. આણંદજી તું એક અમારો આજ્ઞા માનીશ? મહારાજ શું આજ્ઞા તમારે? તારે છે ને માંગરોળની બજારમાં નીકળવાનું છે. ક્યાં નીકળવાનું છે? મેં એટલે તમને પહેલા કીધું હતું કે આજની કથા પૂર્વના પુણ્ય એમના મુદ્દે નથી થતા. હા, ક્યારે ઝપાટો વાગે અને ક્યારે માયા અહીંથી બહાર લઈ જાય એનું કાંઈ નક્કી નહીં. આજે આપણે તો રોજ ભગવાનને પ્રાર્થના કરવાની કે મહારાજ પ્રત્યક્ષ નથી મળ્યા, બહુ સારું છે. જો તમે હાલતા ચાલતા અમને મળ્યા હોત ને તો તમે ગમે એટલા આનંદ કોટી નહીં, કરોડો કોટી બ્રહ્માંડના ધણી હોત કે ગમે એવા હોત ને તો અમે તમારા શરણે રહીએ કે આપણી કેપેસિટી જ નથી. હા, આ હેલોજન અત્યારે તો આ બધા આવી ગયા. પહેલાં 500ના પહેલાં ખબર ચોકવાળા હેલોજન આવતા હતા. એ હવે 500નો કેપેસિટીવાળો ચોક હોય અને 200ની પેલી નાની એમથી શું આવે આગળ ટ્યુબ આવતી હતી ને, એ 200ની ટ્યુબની ઉપર ચડાવો તો ફટાક લઈને ફટાક્યો થાય. એ કે ત્યાં હેલોજન 500ની કેપેસિટીવાળો પેલું શું કહે ચોક 200ની ટ્યુબને ઉપાડી ના કે? તે મહારાજ કે અમારી એક આજ્ઞા આણંદજી માનવી પડશે. શું મહારાજ? તારે માંગરોળની બજારમાં જવાનું છે. હા, પછી મેન જે બજારો છે ને એની અંદર ફરવાનું અને પછી તારે પાછું અહીં આવવાનું. હવે કોલો કેટલો આપણો સત્સંગ પાકો? આણંદજીભાઈની વાત પ્રમાણે આપણને કોઈ કંઈ કહે છે આવું? આજે કહે છે તમને મને કોઈ? હે? અને આવું કહે તો આપણે ટકીએ? ખુરશી હું સોફા આપે તો ના આવે. સોફા મૂકીએ ને અને એસી મૂકીએ ને તો કે છે બીજે જશું પણ ન્યા નહીં. હું કે બીજે જશું પણ અહીં નહીં કહેશે. આ તો બહુ અઘરું છે. તો એ તો બધું કહે. હે તમે વિચારો જ ખરા. મને 1-2 જણાના તો મેસેજ ને ફોને આવી ગયા કે સ્વામી આ જબ્બા લેંઘાનું તમે કર્યું છે બહુ હાડું અઘરું પડે છે કે બોલો લો બોલો. આપણે જબ્બો લેંઘો પહેરવા તૈયાર નથી થતા હજુ. ત્યાં રીંગણાની માળાઓ આ તો આને ટાચકાના હાર પહેરાય. આપણને તો રીંગણાની પહેરાઈને કે ગુલાબની પહેરાઈને ફરવા મોકલ્યા હોય તોય આપણે અહીં બહાર જઈને કાઢી નાખીએ કે છે હાડો હાર પહેરીને જશે તો કે લગ્ન કરવા નીકળ્યો છે કે એમનામ પહેરીને નીકળ્યો છે? કેટલા પૂછશે મને કહે છે હે નહીં પહેરો સ્વામી ક્યાં જોવાના જાય, કાલ કાઢીને મૂકી દઈએ કે છે. અને એની જગ્યાએ આણંદજીભાઈએ આ ગળાટમાં ટાચકાનો હાર પહેરી માંગરોળની બજારમાં નીકળ્યા. કોઈ મસ્તી કરે, ઠેકરી કરે, બધું સાંભળતા પાછા ક્યાં આવ્યા? મહારાજ પાસે એના ઘેર આવ્યા. અને મહારાજ પાસે આવીને ઊભા રહ્યા ને ત્યારે મહારાજે સ્વયં
એના ગળામાં હાર હતો ને એ કાઢી અને પોતે પહેરી લીધો. આ જો તમે લો, ભગવાનની ભક્તિ ભક્ત કરે એ તો મેન તમે સાંભળ્યું છે. ભગવાનનો ધરાવેલો હાર હું અને તમે પહેરીએ એ તો બધાય કરીએ છીએ. પણ કોઈ દાડો આપણે એવું કીધું ઓહો ભગવાન મેં ગુલાબનો હાર પહેરે બહુ સરસ લાગે, લે હવે હું તમને પહેરાવું, એવું કાંઈ દાડે કર્યું આપણે? અને આપણે કરીએ ભગવાન પહેરે આપણો હાર, એમ માનો તમે? હે, ભગવાન કે તારા હાથનો ભૂખ્યો છું, હેડથી પકડ, બીજા મારા ઘણા બધા હાર લેવા લઈને પહેરાવા વાળા આવવાના છે. બોલો, મહારાજે સ્વયં એના ગળામાંથી હાર કાઢી પોતે પહેરી લીધો. પહેરી લીધો એટલું જ નહીં, ભક્ત તો ભગવાન પાછળ રડે, પણ તે દાડે ડૉક્ટર પર હુઈ ના જતા હો, પછી લાંબા થઈ ગયા ધીરે ધીરે કરતા. હા, ટાઈટ થઈને બેવો વ્યવસ્થિત, આમ સીધા. એ નડે એ ભાઈ સ્પીકર થોડું લઈ લો, પણ ડૉક્ટર ભગત તમારે વ્યવસ્થિત બેઠેલા જોઈએ. હા, તો પછી એ તો આમ થઈ ગયા ધીરે ધીરે. પછી મેં કીધું આમ થઈ જાય ખબર ના પડે આપણને. હે, હા હમણાં લઈ લે તમે ચિંતા ના. આમ પેલામ જો મને એમ પેલા એટલે મારે આમ ચિંતા નહીં, તમારે દેખાવ છે એમાં કમ્પ્લેટ. બોલો, ટાચકાનો હાર પહેરાયો અને હું વાત એ કરતો હતો કે ભગવાનની પાછળ તો ભક્ત રડે, પણ ભક્ત માટે ભગવાન રડે એવા તો કોઈક ભક્ત હોય. અને તે દાડે આણંદજી માટે ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા. વાહ આણંદજી વાહ, તે મારી એક આજ્ઞા એવી રીતે પાળી લીધી ને હું તારા પર રાજી થઈ ગયો. બોલો, કેવી આજ્ઞા પાડી આણે. હે, હવે આની સાથે હું તમને એવું નથી કહેતો કે તમારે બધાએ આવા ટાચકાના હાર પહેરીને કાલ નીકળજો. બસ આપણે તો ખાલી એટલું જ વિચારવાનું, આપણને રોજ આવા ભગવાન નથી સમય આપવાના. ક્યારેક એવો દેશકાળ કંઈક આવે, ક્યારેક ભગવાન આપણી કંઈક પરીક્ષા લે, ક્યારેક એ પરીક્ષાની અંદર આપણે પાસ ના થઈએ. શું ના થઈએ? પાસ ના થઈએ, અથવા ભગવાન આપણું કામ ના કરે, ત્યારે આપણો સત્સંગ વધે કે ઘટે આટલું આપણે વિચારવાનું. શું વિચારવાનું છે? વધે કે ઘટે? શું થાય કહો છો તમે? દેખાય છે ને હવે કમ્પ્લેટ? રુદ્ર આમ મોઢું કાઢીને પૂછે છે કમ્પ્લેટ કે હજુ ખેવું પાછળ? હે, ડૉક્ટર ભગત અમારો એવો ભગત કે સાધુનો મહિમાવાળો, એને ગમે એટલું કહીએ તો કોઈ દાડો ખોટું ના લાગે. જ આનંદ અમારા અહીં છે, જે આનંદ લેવો એ ડૉક્ટર ભગતનો. એટલે પછી અમે ડૉક્ટર ભગતને રાખીએ. એટલે એમને કહી રાખજો કે તમે સ્વામી કંઈક કહે એટલે તારે ખોટું નહીં લગાડવાનું. આપણને ના કે કોને, એ તો આનંદ કરવા માટે કહેતા હોય. શેના માટે? પછી શ્રીજી મહારાજ આનંદ કોની જોડે કરતા હતા? સુરા બાપુ જોડે કરતા હતા. પછી પર્વતભાઈ આવે એમની જોડે આનંદ કરે? એમની જોડે ના કરે. હા, અને સાધુમાં બ્રહ્માનંદ સ્વામી જોડે. કોની જોડે? હા, મુક્તાનંદ સ્વામી આવ્યા તો મહારાજે માળા લઈને બેસી જાય. હા, રિયલમાં સ્વામીની બહુ જ મર્યાદા રાખતા મહારાજ. હા, બાકી મહારાજ બહુ ટીખડી હતા. હા, એવા નાટકો કરાવે. હમણાં આણંદજીભાઈની જ વાત કરું, હમણાં સાંભળવા જેવી. લે 8 ને 18 થઈ ગઈ. આણંદજીભાઈએ તો આજે આપણને બધાને ઓગાળી દીધા હો. સાચી વાત. જો કેવી પુણ્ય પૂર્વનું ત્યારે ઉદય થયું માનવાનું કે જ્યારે મહારાજની ભક્તિમાં કચાશ માત્ર નીકળી જાય. હે, ભગવાનને ભગવાનના સાધુનો મહિમા ભરપેટ થઈ જાય, ત્યારે સમજવાનું કે હવે પૂર્વના પુણ્ય મારા ઉદય. ત્યાં સુધી તો આપણે બધા ગુણ બુદ્ધિવાળા છીએ. કેવા છીએ? ગુણ બુદ્ધિવાળા. હા, સન્માન મળે, માન મળે, હે, આપણને આગતા સ્વાગતા મળે, બધું થાય, ત્યાં સુધી આપણાથી રહેવાય. અને જો આપણું ક્યારેક કંઈક એમ થાય કે લાવો તો આજે પારો દબાવીએ, દબાય છે કે એવો ને એવો રહે છે. હે, તો જેમ મગ બાફેલો હોય ને દબાવો તો એનું અસ્તિત્વ આખું મટી જાય, એમ આપણો સત્સંગ ઉડી જાય. હા, એટલા માટે આ હું તમને કહું છું, પૂર્વનું પુણ્ય તો ત્યારું જ આપણું પ્રગટ થયું કહેવાય કે આપણે ના ભગવાન માટે, ભગવાનના સાધુ માટે, એટલું જ નહીં, હું તો કહું ભગવાનના ભક્ત માટે. હા, ક્યારેક કોઈક ભગવાનનો ભગત કંઈક કહી જાય, કંઈક બોલી જાય, કારણ કે આપણે બધા દેહ ભાવમાં જીવીએ છીએ. આપણી હજુ 3 ત્રિગુણાતીત સ્થિતિ નથી થઈ. એટલે આ બધું રહેવાનું. ઘરની અંદર હોય, તમે બધા સત્સંગમાં આવતા હોય, હવે ઘેર જાઓ હું તમે બધા અહોભાવથી જ રહો છો.
બોલો જે આમાં મેં મંગીલાલભાઈ તે પછી કેવું થાય કહો? કંઈક ને કંઈક ક્યારેક આપણા ક્રોધ વધી જવાનો, હાવી થઈ જશે તો આપણે ક્રોધમાં આવી જશું. ક્યારેક પાછા આપણે જ પાછા શાંત સ્વભાવ વર્તતો હશે તો ઓહો બધા દિવ્યતાની મૂર્તિ દેખાતા હશે. બધું જ રહેવાનું છે, પણ એની અંદર આપણો સત્સંગ, આ કથાઓ એટલા માટે છે. અને આ કથા આપણે ગાઈએ ને એનાથી ભગવાન રાજી થાય. તમારો દીકરો હોય અને કોઈક તમારી પાસે આવીને એમ કે હા 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 તમારો દીકરો એટલે બોલો જ ખરા પાછળ તમારો દીકરો એટલે તમારો દીકરો એમ કે હે, એટલે એક વાર તમે આવો શબ્દ સાંભળો એટલે એમ થાય કે હા 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 મારો દીકરો એટલે મારો દીકરો. પછી હું સાચું નેગેટિવ કહેશે પોઝિટિવ કહેશે પછીની વાત છે હે, પણ એકવાર તમને એવું કહે કે તમારો દીકરો એટલે તમારો દીકરો, અને પછી એમ કે આ હા શું સંસ્કારી, રોજ મંદિરે જાય હે, કપાળમાં તિલકને ચાંદલો કરે, ગળામાં કંઠી પહેરે, ભગવાનના મંદિરે જાય, સંતોની કથા વાર્તા સાંભળે, ગામની અંદર કેટલા છોકરા, પણ તમારો દીકરો એટલે તમારો દીકરો. પછી તમારે બપોરે ખાવામાં 2 રોટલી છે ને એની જગ્યાએ 1 રોટલી આવે ને તોય ઓટોમેટિક પેટ ભરાઈ જાય. શું થાય? ઓટોમેટિક પેટ ભરાઈ જાય. કેમ? તમારા દીકરાના વખાણ કર્યા એણે. એમ ભગવાનના, સાધુના અને ભગવાનના ભક્તના ગુણ ગાઈએ ને એટલે ભગવાન વધારે રાજી થાય. કારણ કે વાહ મારા દીકરાઓના ગુણ ગવાય છે, મારા તો ગવાય, એમાં શું છે, મારા તો ગાવાના જ છે, હું તો ભગવાન જ છું. આ દુનિયાની અંદર કોઈ ભગવાનનું પૂજન કરવાવાળા હશે તોય ભલે, નહીં કરવાવાળા હોય તોય ભલે, ભગવાન તો ભગવાન જ રહેવાના છે. એ કંઈ સામાન્ય નથી થઈ જવાના કે આપણે હાર પહેરાવીએ તો ઓહો આમને પૂજાવા આ મહારાજ થઈ ગયા, કાલે હાર ના પહેરાવીએ તો ઓહો આ તો હાવ ડલ થઈ ગયા. એવું નથી થવાનું. એ તો એવા ને એવા જ રહેવાના છે, સામર્થ્યવાન જ રહેવાના છે. એટલે આપણે જે ભગવાનના ભક્તોના ગુણ ગાઈએ અને એમાંથી જો પ્રેરણા લઈએ તો મહારાજ આપણા ઉપર વિશેષ રાજી થાય. હા, શું થાય? વિશેષ રાજી થાય. હવે થોડો સમય પાછો ગયો, મહારાજ સોરઠની અંદર જ વિચરણ કરતાં કરતાં પાછા આવ્યા. મહારાજ કે આણંદજીભાઈ વ્યવહાર કેવો તમારો? મહારાજ તમે અહીં દર્શન આપવા માટે આવ્યા છો, બહુ સારું થયું. મહારાજ કે કેમ? કે બસ હવે અમે નક્કી કર્યું છે કે હવે તમારે આજે દર્શન થઈ ગયા, નકર અમે આજ સાંજે તો અહીંથી નીકળવાના હતા. મહારાજ કે ક્યાં? કે અમે મુંબઈ જવાના છીએ. ક્યાં જવાના છીએ? તમે ડૉક્ટર ભગત મુંબઈ રહીને આવ્યા ને? હા, બીજા જ મુંબઈ રહીને આવ્યા હોય એવા કોઈ હશે ને આમાં? છે નલિનભાઈ. હા, નલિનભાઈ આવ્યા હા મુંબઈ રહીને. હા, તે આ લોકોએ નક્કી કર્યું આણંદજીભાઈ કે ક્યાં જવું છે? મુંબઈ જવું છે. પણ મુંબઈ આણંદજીભાઈ નહોતું જવું, ગામના માણસો હતા ને એ બધાએ નક્કી કર્યું કે આણંદજીને ગમે એમ કરીને ક્યાં મોકલીએ? મુંબઈ મોકલીએ. હવે ગામના માણસો જો હવે શીખવા જેવી વાત, સમજવા જેવી. આણંદજી પાસે આવે અને આણંદજીભાઈ ઘરના પાસે જાય. કોની પાસે જાય? એમના ઘરના પાસે જાય. એમનું નામ રાજબાઈ કે એવું કંઈક હતું, મને પાક્કું યાદ નથી, પણ રાજબાઈ જ 99% એમને વાઈફનું નામ. તેમની પાસે જાય અને બેનને કે લે તમારા ઘરવાળા આટલા બધા સરસ મજાના રમકડા ટાચકા બનાવે છે, અહીંયા તમને 2 રૂપિયા મળે. આ ટાચકું રમકડું તમે છે ને મુંબઈમાં બનાવીને વેચો ને તો તમને 150 રૂપિયા મળે. કે બોલો કેટલા મળે? 150 મળે. હવે થોડા દાડા થયા પણ કે હવે પતિદેવને કહેવું કેમનું મારે કે આપણે ક્યાં જવું છે? મુંબઈ જવું. એટલે એ તો મનની અંદર ગૂંચવાતા જ હતા કે હવે કંઈક ખરખું થાય તો આપણે અહીંથી ક્યાં ઉપડીએ? કમાવા માટે મુંબઈ જઈએ. હવે થોડા દાડા થયા તો આણંદજીભાઈને ભયો ચાલુ થયા કે આણંદજીભાઈ તમે સારા ભગત પણ પરિસ્થિતિ બહુ ખરાબ, કંઈક પૈસા થોડા કમાવો તો કંઈક સારું થાય કે. અને પછી મહારાજને યાદ કરી અને એણે નક્કી કર્યું, બંને પતિ પત્ની ભેગા થઈને નક્કી કર્યું કે આપણે હવે શું કરવું છે? મુંબઈ જઈએ. જવા માટેની તૈયારી કરતા ને તે જ દાડે મહારાજ આવીને ઊભા રહ્યા. મહારાજ તમારી સેવા 2-3 દાડા કરી લઈએ ને પછી અમે ક્યાં જઈશું? મુંબઈ જઈશું. મહારાજ કે હું તો 6 મહિના રહેવાનો છું. કેટલા મહિના?
તે દાડે આપણે હોય ને તો આપણે એણે તો હવે મુંબઈ જવાનું હશે એ સમયની અંદર એ ત્યારે કે ટ્રેન નહોતી, ગાડી નહોતી, બસ નહોતી, બરાબર છે. એટલે બધી તૈયારી તો કરી હોય ને 2-3 દાડા પહેલાં, કારણ કે આજ નીકળવાનું અને આજને આજ તો બધું હોય નહીં. ઘર વખરી ભેગી કરી હશે, સામાન ભેગો કર્યો, બધું તૈયાર કરી દીધેલું. પણ આણંદજીભાઈ એવું ના વિચાર્યું ઘરે 6 મહિના મને કમાવા નહીં દે ને ગરીબ રાખશે, આ મને કંઈ સદ્ધર થવા દે એવું લાગતું નથી. મહારાજને કે આણંદજીભાઈ કે મહારાજ તમે જ્યાં સુધી રહો ને ત્યાં સુધી મારે તમારી અહીં સેવા કરવાની, પછી હું મુંબઈ જઈશ. 2-3 દાડા થયા, અઠવાડિયું થયું. મહારાજ કે ચાલો આણંદજી આપણે નાહવા માટે જઈએ આજે નદીમાં. શું કરવા જઈએ? નાહવા જઈએ કે. તે માંગરોળમાં 12 ભાગોળે નદી હશે, નાહવા માટે ગયા. નાઈને મહારાજ બહાર નીકળ્યા, એક દિવ્ય પુરુષ દેખાણા. અને એ પાછું ભગવાને કોને દેખાડ્યા? આણંદજીભાઈને દેખાડ્યા. કોને દેખાડ્યા? પછી એ બે વાતો કરે મહારાજ અને પેલા એક દિવ્ય પુરુષ આવેલા ને, એક દિવ્ય રૂપે દેખાતા હતા, એક તેજસ્વીવાન ને હાથની અંદર ચોખાની પોટલી હતી. પાછી શું હતી? ચોખાની પોટલી. હવે એ ચોખાની પોટલી દેખાય કોને દેખાય? આણંદજીભાઈને દેખાય, મહારાજને દેખાય. અને એ પછી વાતો કરે અને બે વાતો કરીને નીકળી ગયા પેલા ભાઈ. તો પછી મહારાજ નજીક આવ્યા ને એટલે આણંદજીભાઈ કીધું મહારાજ કોણ હતું કે તમારી જોડે વાતો કરતા હતા, કોઈ દિવ્ય પુરુષ હતા, કોણ હતા? કે એ મને વાત એવી કરતા હતા કે હું આણંદજીભાઈનું પ્રારબ્ધ છું. શું છું? સાંભળજો, શું છું? અને આણંદજીભાઈને માંગરોળની અંદર ચોખા ખાવાના જ લખેલા છે. શું લખેલા છે? એટલે હું મુંબઈ જઈને તૈયારી કરું છું, ન્યાય એને શું મળી રહે? બોલો તો ખરા. એટલે હું વહેલી જઈને તૈયારી કરું છું, ચોખા સિવાય એને ન્યા કંઈ મળવું જોઈએ. તમે જો ને ઘણી વાર એવું નહીં થતું, અહીંયા આપણે ચરોતરની અંદર વધારે શું ઉત્પાદન આવે ચોમાસામાં? ચોખાનું જ આવે ને. પછી ઘેણાને ઘેર તો ચોખા રોજ બનતા હોય. પછી તમને એમ થાય ચોખા ખાઈ ખાઈને થાક્યા છીએ અને કાંઈક તમે આમ કાઠિયાવાડમાં જાઓ કે હાલો આપણા કોઈક સંબંધી રહે છે, હરિભગત રહે છે, એના ઘેર જે ચૂરમા લાડવા બાડવા કંઈક ખાવા મળે તા જઈએ કે છે. હવે અહીંથી તમે નીકળો તો ઓલા લોકો એવું વિચારે કે આપણે રોજ ઘઉં ખાઈએ છીએ, ભગત આજે આવવાના છે તો આજ કંઈક નવું. તે એ દાળ ભાત બનાવે. તે દાડે શું બનાવે? તે હતા એના ચોખા તો તમારા ઊભા ને ઊભા. એ કંઈ પ્રારબ્ધમાં લખેલા હોય તો જાય. આણંદજીભાઈ મહારાજ કે તારું પ્રારબ્ધ તો આગળ જાય, હવે તારે જવું હોય તો જજે. મહારાજને કે મહારાજ મારું પ્રારબ્ધ જો આગળ જતું હોય તો આયરેન ભજન થાય છે, ભક્તિ થાય છે, એ તો ત્યાં થવાનું નથી. કે ના, એ નથી થવાનું. કે તો પછી હું અહીંને જ રહું, શું ખોટું છે? મહારાજ કે બસ તો જો થોડા દાડામાં સંતો આવવાના છે, અમે પાછા આવશું, એ કથા વાર્તા સાંભળજે અને એ શાંતિથી રહીને ભજન કર, બધું ભગવાન શું કરશે? સારું કરશે. ભગવાન તો એ જ હતા, તો શું કહે છે? બધું સારું કરશે. આણંદજીભાઈ રોકાઈ ગયા, પછી ના ગયા. થોડા દાડા થયા ને મુક્તાનંદ સ્વામી વડીલ સંતો બધા આવ્યા. આવી અને જ્યાં રોકાણા ને એટલે પછી 10 વાગ્યા ને એટલે પછી કીધું કે હવે આજે કથા વાર્તા પૂરી કરીએ, આવતીકાલે કથા વાર્તા સાંભળવા પાછા બધાએ આવજો. અને જ્યાં કીધું ને ત્યાં આણંદજીભાઈ બોલ્યા હજુ સ્વામી કેટલા દાડે આવ્યા છો, થોડું ચલાવો ને. શું કીધું? ડૉક્ટર ભગત જેવું થોડું ચલાવો ને કે હજુ. તે પેલા બીજા બધા જે હતા ને તુષારભાઈ જેવા ને બધા અમારા, તે બધા જોવા માંડ્યા ઘડિયાળમાં દેખાય છે હવે હજુ ચલાવો. કેટલા વાગ્યા સુધી હોય? પછી માપ હોય કંઈક. આજકાલ કંઈક કામ ધંધે નહીં જવાનું કે ગયા નકરી કથા વાર્તા આપણે કરવાની છે મારે. તો પછી મહારાજ કે ભગત તમે બેહો હમણાં, આ ભલે બધા દર્શન કરીને જતા, તમારે કથા વાર્તા સાંભળી હોય તો સાંભળજો. તે રાતના 12 વાગ્યા તોય આણંદજીભાઈ તો માળા લઈને શું સાંભળે? કથા સાંભળે. એ શ્રદ્ધાવાળા સંતો કેવા હશે? એ જ્યાં સુધી કથા સાંભળતા હતા એવામાં સવારે 4 વાગ્યા. કેટલા વાગ્યા? 4. કુકડા બોલ્યા એટલે સંતો કે હવે આણંદજીભાઈ સ્નાન કરવા જઈએ? તો કે હા મહારાજ જાઓ, તમે સ્નાન કરવા જાઓ, પૂજા પાઠ કરો અને હું ક્યાં જાઉં? ઘરે જાઉં. તો ઘેર ગયા. ઘેર જઈને આણંદજીભાઈ સુઈ ગયા. શું કર્યું? સુઈ ગયા. અને આ સંતો તો બચારા નાહી ધોઈને પૂજા કરીને પાછા ધૂન ભજનની કથા કીર્તનને એ હરિભક્તો આવે તો આખો દાડો. સાંજ પડી ત્યાં તો નાહી ધોઈને આણંદજીભાઈ પાછા એ ઠાકોરજી જમાડીને ક્યાં આવીને બે ગયા? એ ચલાવો કથા કે આખી રાત કથા. કેટલી?
3 દાડા થયા, 4 દાડા થયા, જે ઓલા ટાચકા ને બાચકા બનાવતા બધું બંધ, આખો દાડો હોવાનું, રાત્રે અરે ઘરવાળીને મગજ ગયો મહારાજ પાસે, એ મહારાજ આ શું અમારું હવે રોટલાને બંધ કરવાનું છે શું કે? એટલા બધા પેલા ભગત નતા. મહારાજ કે શું થયું? આ તમારો ભગત આખી રાત અહીં બેઠો બેઠો કથા સાંભળે, ઘેર આવીને આખો દાડો હુઈ રહે છે. મહારાજ કે હે સાધુને ઉજાગરા કરાવે ને એ મારો બેટો ત્યાં જઈને હુઈ જાય છે? મહારાજ હા આવું કરે છે કે આવવા દે હાજે કે આજે આણંદજી આવ્યો હાજે. અને મહારાજ તો મારા કરતાં થોડા પાવરફુલ હશે, સભામાં જ લોંદરાયા બરાબર આણંદજીને, કાલથી તારે આવવાનું નહીં ક્યાંય. અરે પ્રભુ શું થયું? આખો દાડો હુઈ રહે અને રાત્રે મારો બેટો અહીં કથા સાંભળ્યા કરે, આ સાધુને રાતના ઉજાગરા, તારે એ ઘેર જઈને આરામ. આ કઈ જાતનો ધંધો? અરે પ્રભુ કાલથી હવે નહીં હું, બસ 18 દાડા સુધી રોજ દિવસે કામ કરે અને રાત્રે કથા સાંભળે 18 દાડા સુધી. કેટલા દાડા? 18 દાડા થયા. મહારાજ કે આ બીમાર પડશે ને આને પાછી મારે ચિંતા કરવી પડશે, આને ગમે એમ કરીને હવે બંધ કરવો પડશે. મહારાજ કે હવે આણંદજી એવું એક ઝોલું ખાને એટલે પછી કથા બંધ અને પછી રાત્રે કથામાં આવવાનું નહીં. આણંદજીભાઈ કેટલો કથા વાર્તાનો આગ્રહી હરિભગત થયો હશે વિચારો તમે. એ આણંદજીભાઈએ ચોટલીને ખીટીએ બાંધે, આજુબાજુમાં હરિભક્તોને કહી રાખે મને જો ઝોલા જેવું લાગે ને તમે ઠંડુ પાણી નાખજો, તમે મને જગાડજો, મને ઊભો કરજો, પણ મને ઊંઘવા દેતા નહીં. અને આવી રીતે કથા વાર્તા સાંભળે. મહારાજ કે નહીં હવે આની બહુ કથા વાર્તાની શ્રદ્ધા છે પણ હવે આટલી બધી કથા વાર્તાની શ્રદ્ધા રખાય. મહારાજે એક દાડો ઐશ્વર્ય વાપર્યું અને આણંદજીભાઈને શું આવ્યું? ઝોલું આવ્યું. મહારાજ કે હવે આજથી કથા સાંભળવાની રાત્રે બંધ, 10 વાગે વયું જવાનું, હવે રાત્રે આખી કથા સાંભળવાની નહીં. અને પછી તે દાડાથી આણંદજીભાઈની કથા હાનની બંધ થઈ. પણ એની નિષ્ઠા કેવી, હે એનું પ્રારબ્ધ આ કેટલું બળવાન કહેવાય વિચારો લો તમે. એકવાર મળતા તાપ હૃદયના ટળ્યા પછી ફરીને ક્યારે હૃદયની અંદર તાપ ઉત્પન્ન થયા નહીં. હા, અને જે આવો ભગત બની જાય, આવો ભગવાનનો શરણાગત બની જાય પછી એની કેવી રક્ષા ભગવાન કરે છે એ આ સભામાં નહીં. હવે જ્યારે ફરી નીલકંઠ ચરિત્રની કથા પૂરી થાય પછીનો રવિવાર આવે એની અંદર આપણે બધા સાંભળીશું. બરાબર છે? પણ આજે તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હે ગુરુદેવ, તમે અમારા ઉપર એવી દ્રષ્ટિ કરજો, એવી કૃપા કરજો કે અમારા પૂર્વના પ્રારબ્ધ તો અમને ખબર નથી, પણ તમારી જે કૃપા અમારા ઉપર થઈ છે, તમારી દયા ઉપર અમારા ઉપર થઈ છે એને અમે ઝીલીને પકડી રાખીએ. અમે ક્યારેય આની અંદર છકી ના જવાય કે આ હા અમને શું ભગવાને આપી દીધું, અમે કેવા થઈ ગયા, અને ક્યારેક માન અપમાન થાય તો ડગી ન જવાય એવી અમારા ઉપર દયા રાખજો, કૃપા રાખજો અને તમારા માર્ગે આગળ ને આગળ દિન પ્રતિદિન વધારજો એવી દયા અમારા ઉપર કરજો. એટલી પ્રાર્થના સાથે અત્યારે સભાને પૂર્ણ કરું. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.